આ સેક્ટર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે Q1 બિઝનેસ અપડેટ્સ કંપનીઓની જે રીતે આપણને આવતી દેખાઈ, આપણને જે રીતે ઇનફેક્ટ બ્લોક ડીલના અમુક કંપનીઓ માટે જે સમાચાર લોધા ઓબરે રિયલ્ટી જેવી કંપનીઓ પર ખાસું નેગેટિવ એક્શન આપણને જોવા મળ્યું. નવા પ્રોજેક્ટ્સ, નવા લોન્ચીસ, ઘણી બધી વસ્તુઓ સેક્ટર માટે અર્લી મોન્સૂન બધું આધાર રાખતું હોય છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો લાંબા ગાળે? જે રીતે તમે કીધું, રિયલ એસ્ટેટના હમણાં ઇનિશિયલી જે છેલ્લા 15 દિવસથી જે પણ ન્યૂઝ આવે એટલા પોઝિટિવ નથી, પણ આગળ રિયલ એસ્ટેટ જો તો વધી પણ ખાસું ગયું હતું. અને તમે એઝ અ સેક્ટર પર વાત કરો તો ઓવરઓલ ગ્રોથ જો તો આનું એક સારું એવું ગ્રોથ થયું હતું પિછલા 3 વર્ષથી. પણ એમાં રિયલ એસ્ટેટ સેક્ટર તમારે છે ને 4 ડિપાર્ટમેન્ટમાં કરવું જોઈએ. એક છે કે પ્રીમિયમ સેગમેન્ટ, બીજું છે એફોર્ડેબલ હાઉસિંગ, ત્રીજું થશે તમારું કોમર્શિયલ અને ચોથું હશે REIT જે રીટ્સ હોય છે એ. તો આપણે પહેલાં પ્રીમિયમ સેગમેન્ટની વાત કરીએ તો પ્રીમિયમ સેગમેન્ટ જો એ સૌથી વધારે ગ્રોથ થયું છે છેલ્લા 3 વર્ષમાં. અગર તમે પ્રીમિયમ સેગમેન્ટ આનો 1 કરોડના ઉપરના આપણે ગણીએ તો એ ઓલમોસ્ટ પહેલાં 6% ગ્રોથ હતું 2019માં, એ હમણાં ઓલમોસ્ટ 16થી 18% ગ્રોથ થયું છે 2024 સુધીમાં. તો તમે જો કેટલો મોટો ગ્રોથ આવ્યો છે. અને એમાં ખાસ કરીને HNI ને બધા 1 કરોડ ને 1.5 કરોડના ફ્લેટ ને 5 કરોડના ફ્લેટ ખાસા લેશે. અલ્ટ્રા લક્ઝરી 5 કરોડ ઉપરનો ગ્રોથ તો ઓલમોસ્ટ 42% ક્વાર્ટર ઓન ક્વાર્ટર જમ્પ આવ્યો છે. તમે સાંભળ્યું હશે DLFના કેમેલિયન ને હમણાં જે બીજા લોન્ચ થયા બધા કેવા ફટાફટ વેચાઈ ગયા. તો પ્રીમિયમ સેગમેન્ટમાં એક બહુ મોટો ગ્રોથ આવ્યો છે. અને ઓલમોસ્ટ કહેવાય ને કે આગળ જઈને પણ એવું લાગે થોડી આની ગતિ ઓછી થશે. પણ હા, હમણાં સુધીમાં જે પણ પ્રીમિયમ સેગમેન્ટમાં રિયલ એસ્ટેટ કંપની એમનું સારું એવું આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છે. જ્યારે એફોર્ડેબલ હાઉસિંગ છે એનું એટલું ગ્રોથ નથી થયું. એફોર્ડેબલ હાઉસિંગમાં ઘણા બધા ઇસ્યુ હતા કે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો, અને એફોર્ડેબલ હાઉસિંગ તમે કહી શકો 50 લાખની આજુબાજુમાં, તો ત્યાં એક ગ્રોથ તમને ઓછું દેખાય છે. હવે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે ને, થયા છે એમ તો, અને આગળ કટ થશે તો ત્યાં એક મોટો એવો પુશ આવશે. સો એફોર્ડેબલ હાઉસિંગ અગર તમે જોવો તો પહેલાં ઓલમોસ્ટ 49% માર્કેટ શેર હતો, જે હવે 38% માર્કેટ શેર દેખો છે રિયલ એસ્ટેટમાં. અને ઇન્વેન્ટરી પણ થોડી ઓવરહેંગ હતી તો હવે ધીરે ધીરે ઓછી થશે. તો હવેથી કદાચ એફોર્ડેબલ હાઉસિંગમાં મને લાગે જમ્પ આવશે. બીજું એક કમર્શિયલ રિયલ એસ્ટેટ જે ત્રીજો સેગમેન્ટ કહે તો એ સેગમેન્ટ તમને કોવિડ વખતે સાવ બેસી ગયો હતો. પછી કોવિડ પૈતા પછી બધી TCS હોય, ઇન્ફોસિસ કે ભાઈ આવી જાઓ કામ કરવા માટે ઓફિસમાં, તો પછી બધું ઓફિસ. અને પછી આજે 2-3 વર્ષમાં કમર્શિયલમાં ખાસો એવો જમ્પ આવ્યો છે. અગર તમે જુઓ તો ઓલમોસ્ટ 53.4 મિલિયનનું ઓલમોસ્ટ સ્ક્વેર ફીટનું લીઝ થયું છે. અને આગળ જઈને રેન્ટલમાં પણ ડબલ ડિજિટનો ગ્રોથ થયો છે. તો કમર્શિયલમાં પણ એક છેલ્લા 2-3 વર્ષમાં ગ્રોથ. અને એક ચોથું આવે છે રેટ. તમને ખબર છે કે એમાં તમને ડિવિડન્ડ મળે અને થોડું પ્રાઇસ એપ્રિશિએશન મળે. તો એ એક સ્ટાન્ડર્ડ ચાલે છે. એમાં લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય છે. પણ હા, આગળના 3 સેગમેન્ટમાં વધારે છે. મારા હિસાબથી આગળ જઈને એફોર્ડેબલ હાઉસિંગ જે પાછળ લેગાડ છે હવે ધીરે ધીરે વધશે. પ્રીમિયમ સેગમેન્ટમાં હજી ચાલશે, પણ એમાં અમુક સ્ટોક જ તમારે વિચારીને કરવા પડશે. અને કમર્શિયલ તો આઈ થિંક એ સારું રહેશે. તો આ મારો વાત છે અહીંયાથી રિયલ એસ્ટેટ. પણ હા, 1-2 ક્વાર્ટરમાં પાછું પુશ થવું જોઈએ. ડેફિનેટલી જે રીતે તમને જણાવ્યું, અલગ અલગ સેગમેન્ટ્સને ધ્યાનમાં રાખી અને આ સેક્ટરને આપણે એન્ટાયરલી જોવું જોઈએ. જગદીશજી, તમે કઈ રીતે મત આપી રહ્યા છો રિયલ એસ્ટેટ પર? તમે જુઓ તો 2025 પહેલા રિયલ એસ્ટેટ એટલું બધું નહોતું જેટલું અત્યારે સંભળાઈ રહ્યું છે. અત્યારે ઇટ ઇઝ વેરી ડેવલપિંગ વેરી ફાસ્ટ. નવી ટેકનોલોજી અને બાઉન્સ બેક ટુ, આમ તમે જુઓ તો વેરી સ્ટ્રોંગ રિયલ એસ્ટેટ એવરીવેર. થોડા શરૂઆતના વર્ષો થોડા ખરાબ ગયા. આમાં હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ ઇન મેટ્રોસ તમે જુઓ, મેસિવ પ્લોટેડ ટાઉનશીપ ઇન ટિયર 2 સિટીઝ, લક્ઝરી વિલાસ ઓન ધ હિલ્સ. અને અત્યારે these builders are pushing the boundaries like never before. In fact, તમે માર્કેટ વેલ્યુએશન જુઓ તો up to 2024 it was about $482 billion. Now અત્યારે એમનું પ્રોજેક્શન છે $1.18 billion by 2033. એટલે CAGR એટલે compounded annual growth rate of 10.5% between 2025 to 2033. તમે જુઓ તો બિહાઇન્ડ દરેક પ્રોજેક્ટની પાછળ કંપનીની પોતાની ડ્રાઇવિંગ એક ફોર્સ હોય છે. અને બાયર ઇન્વેસ્ટર અને જસ્ટ ક્યુરિયોસિટી ઓફ ધ પીપલ કે વેર ટુ ઇન્વેસ્ટ ધી મની ફોર ધેર ઓન હાઉસીસ. દરેકને પોતાનું ઘર હોય એ આપણે જાણીએ જ છે. અને આ એક કવી કંપનીઓ એવી છે કે હું એ લોકો જાણે છે અને એ પ્રમાણે જ એ લોકો પોતાના નવા પ્રોજેક્ટ લિસ્ટ કરે છે. મારી દ્રષ્ટિએ જો આઈ વિલ ગીવ નંબર 1 ફોર ધીસ પર્ટિક્યુલર કંપની ઇઝ DLF. આમ તો બહુ કંપની જૂની છે, લગભગ 1946થી આ કંપની શરૂઆત થઈ હતી. કરંટ માર્કેટ વેલ્યુએશન તમે આ કંપનીનો જુઓ તો લગભગ 1.67 લાખ કરોડ જેટલી છે. અને એને કંપનીને DLF ને ધી OG ઓફ ઇન્ડિયન રિયલ એસ્ટેટ કહેવામાં આવે છે. દિલ્હીનું ફર્સ્ટ રેસિડેન્શિયલ કોલોની જો કોઈ બાંધી હોય
તો આ પર્ટિક્યુલર કંપની જ બાંધી છે અને તેમાંથી મોસ્ટ પ્રીમિયમ કમર્શિયલ અને હાઉસિંગ સ્પેસીસ પણ આ જ કંપનીએ બાંધી છે અને ઇટ હેઝ કમ અ વેરી વેરી લોંગ વે નોટ પણ એક આમ તમે કહો તો DLF has become a legacy name in the real estate business અને મારું એવું લાગવું છે કે તમે કોઈ પણ જુઓ ઇવન લક્ઝરી હાઉસિંગ છે, મેસિવ ઓફિસ સ્પેસીસ છે કે લાર્જ સ્કેલ ટાઉનશીપ છે, દરેકની અંદર ધીસ પર્ટિક્યુલર DLF ઇઝ બીન નંબર 1. રિસેન્ટલી એના જે પ્રોજેક્ટ છે એ DLF સાયબર સિટીના છે, DLF મેગ્નોલિસા છે, DLF મિડટાઉન છે અને DLF રિવાન્સ સાઉથમાં છે. એટલે ઘણા મોટા મેસિવ પ્રોજેક્ટ આ કંપની અત્યારે કામ કરી રહી છે અને આ કંપની અત્યારે ભાવ લગભગ 829-30 રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે. 52 વીક હાઈ આ કંપનીનો 929 છે. લાઈફ ટાઈમ હાઈ કંપનીનો ભાવ લગભગ 1225 કે 1230 ની આસપાસ હતો અને મને એવું લાગે છે કે there is tremendous potential this company which is enjoying a good reputation અને એના પ્રોજેક્ટ જ્યારે પણ લોન્ચ થાય છે as within matter of hours they are being sold. So my target for this particular share is about 950 rupees with a stop loss of 775. ઓકે, DLF 775નો સ્ટોપ લોસ, 930ના એક ટાર્ગેટ ધ્યાનમાં રાખો. અને જગદીશજી, સમય ઓછો છે તો એક ક્વિકલી અગર સેકન્ડ પણ તમારું કોઈ રેકમેન્ડેશન હોય લોંગ ટર્મ માટે કંપની રિયલ એસ્ટેટ પર એ જાણી લઈએ. ચોક્કસ ચાની માય સેકન્ડ પ્રપોઝિશન વિલ બી ગોદરેજ પ્રોપર્ટીઝ અને મને એવું લાગે છે કે આ શેરમાં પણ રોકાણ કરવા. એક તો મેનેજમેન્ટ ઇઝ એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક, લોટ ઓફ ટ્રસ્ટ ઇઝ ધેર ઇન ધીસ પર્ટિક્યુલર કંપની. રિસેન્ટલી જ એક નોઈડા અને ગુરગાંવમાં આ કંપનીએ પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. within matter of 4 or 5 hours about more than 80% booking was done. એટલે this company enjoys a very good reputation and execution of the contracts are very much on time. અત્યારે એનો ભાવ છે 2321 રૂપિયા. My target for this particular company within short term to about 6 months to 1 year is about 2700 rupees. Stop loss should be 2250. તો 2250 સ્ટોપ લોસ ગોદરેજ પ્રોપર્ટીઝ અને 2700ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો DLF અને ગોદરેજ પ્રોપર્ટીઝ. જગદીશજી તરફથી તપન, આપની પાસેથી પણ રિયલ એસ્ટેટના બંને કંપનીઓ જાણીએ ક્યાં રેકમેન્ડેશન રહેશે. હા, તો એક પહેલી આપણે એફોર્ડેબલ હાઉસિંગમાં લઈએ તો એમાં મારી હશે પ્રેસ્ટીજ એસ્ટેટ. ઓલમોસ્ટ 24,000 કરોડનું એમનું સ્ટ્રોંગ લોન્ચ પાઇપલાઇન છે અને આગળ જુઓ તો કાફી એક્સપાન્શન NCR અને મુંબઈ પ્રોપર્ટીઝમાં થઈ રહ્યું છે. અને અગર તમે GDV પાઇપલાઇન પણ જુઓ તો ઓલમોસ્ટ 16,000 કરોડની ઓલમોસ્ટનો ક્વાર્ટર ફોરમાં લોન્ચ કરી છે. અહીંયા કેવું છે કે અમને હાયર પ્રાઇઝિંગના લીધે થોડું માર્જિનમાં બેનિફિટ પણ આગળ જઈને થઈ શકે છે અને પ્રોજેક્ટ કાફી ડાયવર્સિફિકેશન અલગ સેગમેન્ટ છે તો ત્યાં પણ એમને એક ફાયદો થઈ રહ્યો છે. રેન્ટલ ઇન્કમ પણ એમની સારી આવે છે ઓફિસ અને મોલ્સથી. તો આ બધું જોઈને તો એવું લાગે છે કે આ એક સ્ટોક તમારો એક સારો એવો એફોર્ડેબલ હાઉસિંગમાં જઈ શકે છે અને આગળથી માર્જિન એક્સપ્રેશન પ્લસ જેવી પણ વેલોડ સાથે થાય તો એક પણ બેનિફિટ છે. તો યસ, એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રેસ્ટીજ છે. બીજો સ્ટોક DLF જ છે. જગદીશભાઈ બ્રીફલી કવર કર્યો છે તો હું કવર નહીં કરું કે સમયની આવાજ. તો યસ, DLF ઇઝ ધ સેકન્ડ સ્ટોક. ઓકે, પ્રેસ્ટીજ એસ્ટેટ DLF રેકમેન્ડેશન તપન તરફથી આપણને આવતા દેખાડી રહે છે અને ઘણી આ બંને